ભાવનગર શહેરના તિલકનગરમાં રહેતા એક યુવાને જાતે સળગી જઈ અંતિમ પગલું ભરતા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું. પત્ની, સાસરિયાઓના શારીરિક, માનસિક ત્રાસથી કંટાળી જઈને 2 દિવસ પહેલા જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગી જઈ આપઘાત કર્યો હતો. મૃતકના ભાઈએ મૃતકના સાસરિયાઓએ મરવા મજબૂર કર્યાની કેફિયત આપી છે. આરોપીઓ માથાભારે હોય, કાયદાની જરા પણ ડર, ચિંતા ન હોવાનું ખુલ્લેઆમ કહ્યું હતું. યુવાનને મરવા મજબૂર કરનાર તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે, દાખલારૂપ સજા થાય એવી માંગ. મારું નામ રાજેન્દ્ર રાઠોડ શાંતિભાઈ, રહેવાનું તિલકનગર મહાનગર આડોડિયાવાસ. મારા ભાઈને વારંવાર ટોર્ચર એના સસરાલ તરફથી કરતા હતા, એટલે મારા ભાઈએ આ પગલું ભર્યું. અને ત્યાં મારા ભાઈ ત્યાં ગયા હતા અને એની માટે તેની લોકોએ એને મારીને એ દરમિયાન પછી મારા ભાઈથી સહન ના થયું તો એના ઘરે જઈને ત્યાં જ આપઘાત કર્યું કે તું કરી લે. ત્યાં એમને જ મજબૂર કર્યા છે. પહેલું નામ વિશાલભાઈ અશોકભાઈ પરમાર, એમને બહુ ઉત્સાહ કર્યો છે. બીજા એના ભાઈ સુનિલભાઈ અશોકભાઈ પરમાર, એમને બી પણ બહુ જ ટોર્ચર કર્યું છે, આખી ફેમિલી. એમના વાઈફ આરતીબેન વિશાલભાઈ પરમાર, બીજા ભાઈના વાઈફ રીનાબેન સુનિલભાઈ પરમાર, એમના દીકરા અજયભાઈ સુનિલભાઈ પરમાર, એમના દીકરાની વાઈફ સિમરનબેન અજયભાઈ પરમાર, બીજા દીકરાનું નામ રૂફે લાલો કરીને યાદ છે મને, વિશાલભાઈ પરમાર. આટલા લોકો હતા. આ વિરુદ્ધ બહુ જ માનસિક ટોર્ચર અને મારા ભાઈની વાઈફ અક્ષિતાબેન અગ્નેશભાઈ રાઠોડ, કોલ ડિટેલ્સ એના ગાળું દેવામાં આવી હતી એના સસરા તરફથી. અને ત્યારે આ પગલો ભર્યો અને એના ઘરે બોલાવવામાં આવ્યો, એને મારવામાં આવ્યો. અને ત્યાં એને માર્યા બાદ પછી જ આ ઉત્સાહ કર્યો અને એના ઘરેથી જે થયું બનાવ, મારા ભાઈ આપઘાત કર્યું એના ઘરેથી જ, એ પણ અમારી પાસે જે કાંઈ છે ત્યાંથી આવતા હતા ત્યાં જ બનાવ કર્યો. એના ઘરે જ બધું બનાવ બન્યું છે. અને બહુ માનસિક ત્રાસ હતું અને એમને 3 લાખ રૂપિયા આપેલા હતા. એ માનસિક ત્રાસથી કારણે એવું થયું હતું કે તમે પૈસા નહીં આપો તો તમને આ તે તો મારો વાર ટોર્ચર કરતા હતા. અને પ્લસ એમના સાસુના એવી ગુપ્ત માહિતી જે તમારે જાણવું હોય તો જાણજો, એ પણ વ્યાજના ધંધા કરતા હતા. અને એ પૈસા આપેલા કે તમે આપો જ, તે નહીં આપશું તો પછી આ વસ્તુ મારા ભાઈને આપેલી તેનો ઉત્સાહ કર્યા છે. અને આ મારા ભાઈએ પગલો ભર્યો. બહુ ટોર્ચર, અતિશય ટોર્ચર હતું, સહન ના થયું અને એમને મજબૂર કર્યા. અને આ મારા ભાઈએ પગલો ભર્યો. અને મને પોલીસથી ન્યાય જોઈએ છે અને ન્યાયની મારી કસરત છે અને મને ન્યાય મળશે. તંત્ર ઉપર મને વિશ્વાસ છે. અને બને એટલી ભાઈઓ તમારી પણ મીડિયાને હું આ અપેક્ષા કરું છું કે મારી પ્રત્યે ન્યાય અપાવવાની પ્રયત્ન કરજો. એમને એવું કીધું છે કે પોલીસ મારું શું કરી લે, 6 મહિનાની અંદર હું બહાર આવી જઈશ, કે મારે તારે જે કરવું એ કરી લે. અત્યારે લગીને હજી મને ધમકી આપે છે કે તારે થાય કરી લે, જ્યાં પોલીસ મારે એટલે શું કરી લે, 6 મહિનાની અંદર હું બહાર આવી જઈશ, તારે થાય કરી લે, જ્યાં લગાડવું હોય તો લગાડી લે. પૈસા આપ્યા હતા એના સસરા તરફ વિશાલ અશોકભાઈ પરમારે. એ એને મારા ભાઈને આપ્યા હતા પૈસા. એ પૈસા એની માટે આપ્યા હતા કે 2 માણસ જે રહેતા હતા, વ્યાજે જે કાંઈ હતું પૈસા, એ મારા ભાઈને ખબર 3 લાખ રૂપિયા લીધેલા હતા. અવારનવાર ટોર્ચર હતા. મારા ભાઈ પૈસા આપતા હતા, નો ડાઉટ, પણ પૈસા આપતા કરતા છતાંય નો અમુક ભરી શક્યા તો એટલું ટોર્ચર કરેલું હદ વિના. મારા ભાઈને ગાળું દેવામાં આવી, ત્યાં બોલાવવામાં આવ્યો, મારવામાં આવ્યા. પછી મારા ભાઈએ આ પગલું ભરવાનું અંતે પછી હાર માની ગયા મારા ભાઈ કે હવે મારું જીવન ચૂકાવી દઉં. તો એ કે ભલે તારે ચૂકવવું તો ચૂકાવી લે, મને કાંઈ ફેર નહીં. પણ એની સામે એના ઘરે બળતા હતા, છતાંય લોકો લાઈવ જોતા હતા, છતાંય બચાવવા ન ગયા. માણસ વ્યક્તિ જ્યારે આ આપઘાત કરે બચાવી શકતા હતા, પણ એ લોકોએ જ્યારે સળગતા હતા ત્યારે પણ એ લોકોએ ગાળું આપી. ત્યારે સળગતા હતા કે હજી અડક ને હજી અડક ને, ત્યારે પણ ગાળું આપતા હતા મારા ભાઈને. ગાય ત્યારે ત્યાં છે યજ્ઞેશભાઈ શાંતિભાઈ રાઠોડ. મને ઈ આ છે કે ન્યાય મળે. પત્રકારથી હું આ કરું છું ને અત્યારે એનો સતત પ્રેશર છે. અત્યારે એ કહે છે કે સામેથી કહે છે કે મારે પોલીસ એટલે શું, 6 મહિનાની બહાર, મારામાં એટલી તાકાત છે, હજી આ છે. એટલે મારું ઈ જ છે કે બને એટલી તમારીથી પ્રયત્ન કે ન્યાય જોવે છે. હું બહુ નાનો માણસ છું, તમારીથી અપેક્ષા જોવે છે. ફિરોજ મલિક, ભાવનગર.